કરીએ એવી જ રીતે આગામી દિવસોની અંદર જીતુભાઈ સમાજે ચોપડી બહાર પાડવી પડશે અને સમાજે સંયુક્ત પરિવાર શું, આ સંયુક્ત પરિવારની વ્યાખ્યા શું એ સમાજને સમજાવવી પડશે, આવનારી પેઢીને સમજાવવી પડશે કે કાકા કોને કહેવાય, કાકી કોને કહેવાય, મામા મામી ફઈ ફુવા કોને કહેવાય, મોટા પપ્પા કોને કહેવાય, સમજાવવું પડશે। એનું કારણ એવું છે જીતુભાઈ કે નેનો ટેકનોલોજીના જમાનાની અંદર પરિવાર પણ નેનો થઈ ગયા છે। સંગઠનનું કામ કરવા માટે જગદીશભાઈએ સ્વયં મંત્રી હોવા છતાં પણ માનનીય મોદી સાહેબ, નડ્ડાજી, અમિતભાઈના અને ભૂપેન્દ્રભાઈના આદેશને માન આપીને સંગઠનનું કામ સ્વીકારીને સંગઠનાત્મક રીતે ભારતીય જનતા પાર્ટી મજબૂત બને, આ દેશ વિશ્વગુરુના સ્થાને મોદી સાહેબના નેતૃત્વમાં પહોંચે, એના માટે થઈને રાષ્ટ્રીય ધરોહર સાથે સમાજને જોડવાનું કામ એમણે હાથમાં લીધું છે। ત્યારે જગદીશ સાહેબ પર અમને પૂર્ણ શ્રદ્ધા છે। મોદી સાહેબ જ્યારે નીતિન નવીનજીને કહેતા હોય કે મારા બોસ છે, ત્યારે અમારા સૌના બોસ એ જગદીશભાઈ આ સમાજમાંથી આવે છે, ત્યારે એ જે કાંઈ આદેશ કરશે એને માન આપીને, એ આદેશને સન્માન આપીને અમે બધા જ ભારતીય જનતા પાર્ટીને વધારે મજબૂત કરવા માટે, રાષ્ટ્રને વિશ્વગુરુના સ્થાને બેસાડવા માટે મોદી સાહેબના નેતૃત્વની અંદર જગદીશભાઈનો આદેશ પડે પણ અમે પાડીશું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।